હેલો એવરીવન, વેરિટી પથ ઇન્સ્ટિટ્યૂટમાં હું મનીષ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમે લઈને આવ્યા છીએ ધોરણ 10 માટેની બ્લાસ્ટર બેન્ચ, જેમાં ગણિતમાં આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 1નો, જેનું નામ છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા. હવે આ ચેપ્ટર છે એના અંદર શબ્દ છે સંખ્યા, અને આ જે સંખ્યાના પ્રકારો છે એનો એક પ્રકાર 8મામાં આવતો, બીજો પ્રકાર 9મામાં અને ત્રીજો પ્રકાર એ 10મામાં આવે છે. તો આપણે કોઈ વાંધો નહીં, ભૂલી ગયા હોય તો વળીથી આગળનું યાદ કરી લઈએ. તો સંખ્યાના પ્રકારની વાત કરીએ તો સંખ્યાના પ્રકારના અંદર સંખ્યાના પ્રકારમાં પહેલા પ્રકારની વાત કરીએ આપણે તો પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. કયો છે? પ્રાકૃતિક સંખ્યા. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે જેની અંદર 1, 2, 3 એમ કરીને અનંત સુધી, એટલે કે 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યાના અંદર થાય છે. અને પ્રાકૃતિક સંખ્યાના ગણને n તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેને અંગ્રેજીની અંદર નેચરલ નંબર કહેવામાં આવે છે, માટે તેને પ્રાકૃતિક સંખ્યાને n તરીકે ઓળખવામાં આવે છે. સંખ્યાનો બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર છે એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા. હવે જેમ પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે n કહીએ છીએ, તેમ પૂર્ણ સંખ્યાના ગણને આપણે w કહીએ છીએ. w એટલે કે એની અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે, માટે પૂર્ણ સંખ્યાના ગણને શાના તરીકે ઓળખવામાં આવે છે? w તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પૂર્ણ સંખ્યાના અંદર 0 વધારાનો એડ થાય છે, એટલે કે 0 થી લઈ અને અનંત સુધી સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે. હવે ત્રીજો સંખ્યાનો પ્રકાર કે જે પ્રકારનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. શું છે? પૂર્ણાંક સંખ્યા. હવે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ અને પૂર્ણાંકમાં ફરક નથી સમજતા. પૂર્ણ સંખ્યાના અંદર 0 થી લઈ અને અનંત સુધી આવે છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાની અંગ્રેજીમાં એનો ગણ છે z. હવે આના અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? એટલે કે 0, 1, 2, 3, એટલે કે 0 થી લઈને અનંત સુધી, એટલે કે ધન સંખ્યાઓ તો આવે જ છે, પણ વધારાની આના અંદર શું આવે છે? તો ઋણ સંખ્યાઓ, એટલે કે ડાબી બાજુ આના અંદર શું આવે છે? ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. મતલબ કે 0. જમણી બાજુ શાનો સમાવેશ થાય છે? ધન સંખ્યાઓ. અને ડાબી બાજુ શાનો સમાવેશ થાય છે? ઋણ સંખ્યાઓનો. તો આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબરના અંદર શું આવે છે? 1, 2, 3 એમ લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યા એટલે કે w, એના અંદર 0, 1, 2, 3 અનંત સુધી. અને પૂર્ણાંક સંખ્યાના ગણને શું કહેવાય છે? z, કે જેના અંદર 0 ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ, આ 3 વસ્તુનો સમાવેશ થાય છે. સંખ્યાનો ચોથો પ્રકારની વાત કરીએ આપણે તો સંખ્યાનો ચોથો પ્રકાર છે સમય સંખ્યાઓ. શું છે? સમય સંખ્યા. હવે આ સમય સંખ્યાના અંદર આપણે વ્યાખ્યા આપી હોય તો સમય સંખ્યાની વ્યાખ્યા એટલી જ આપી શકીએ કે જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ, જેને શું કહી શકાય? સમય સંખ્યા. પણ આની શરત એટલી છે કે જે છેદમાં જે q છે એ શું? નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 0 હોવો જોઈએ નહીં. એટલે કે સમય સંખ્યાની વ્યાખ્યામાં એટલું કહી શકાય કે જે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય અને છેદ 0 ના હોય તો એવી બધી સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા. જેવી કે 3/5 ઉદાહરણ આપીએ તો 7/9. આ જે બધી સંખ્યાઓ છે જેને કયા સ્વરૂપમાં લખી શકાય છે? p ભાગ્યા q સ્વરૂપમાં. અમુક સંખ્યાઓ લખેલી હોય છે 6, તો 6ના નીચે કશું ના હોય તો 1 તો હોય, અને આ સ્વરૂપ પણ કેવું થઈ ગયું? p ભાગ્યા q સ્વરૂપના. એટલે કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય એ દરેક સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સંખ્યાનો ચોથા પ્રકાર વિશે વાત કરીએ તો સંખ્યાનો ચોથો પ્રકાર છે અસમય સંખ્યા. શું છે? અસમય સંખ્યા. હવે અસમય સંખ્યાની વ્યાખ્યા એવી હોય છે કે જે સમય સંખ્યા ના હોય એ દરેક સંખ્યાને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અસમય સંખ્યાને એટલું જ કહી શકાય કે જેનું વર્ગમૂળ ન નીકળે. શું? કે જેનું વર્ગમૂળ ન નીકળે. ઉદાહરણ જોઈએ તો વર્ગમૂળના અંદર 5. 5 કોઈનો વર્ગ છે? ના, નથી, તો 5નું વર્ગમૂળ પણ ન નીકળે. એવી રીતના 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળની અંદર 7. આ બધી એવી સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, અને એવી દરેક સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે કે જેનું વર્ગમૂળ નીકળે નહીં. હવે આપણે જોઈએ કે વર્ગમૂળની અંદર 9, તો આ વર્ગમૂળ છે પણ 9નું વર્ગમૂળ નીકળે તો કેટલું છે? 3.
અને 3ના છેદમાં કશું ના હોય તો શું કહે 1 હોય અને આ સ્વરૂપ એ કેવું થઈ ગયું આપણું p ભાગ્યા q સ્વરૂપનું અને એ સમાય થઈ જાય સમાવેશ સમય સંખ્યા તો સમય સંખ્યા એટલે કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય એવી દરેક સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે જ્યારે અસમય સંખ્યામાં કે જેનું વર્ગમૂળ નીકળે નહીં એને શું કહેવામાં આવે છે અસમય સંખ્યામાં તો હવે વાત કરીએ આપણે પરીક્ષામાં પૂછાનારા 1 માર્ક્સના પ્રશ્નોની તો એમાં એક પ્રશ્ન પૂછે છે કે પાઈ એ કેવી સંખ્યા છે આ તમને 1 માર્ક્સના અંદર પૂછી શકે છે સમય છે કે અસમય આ બંનેમાંથી કોઈ પણ સાચો વિકલ્પ પસંદ કરો બીજો એક પ્રશ્ન પૂછી શકે છે શું કે પાઈનું મૂલ્ય છે 22/7 એ કેવી સંખ્યા છે આપણે લઈએ છીએ ને સાયન્સમાં અથવા ગણિતમાં બંનેમાં લઈએ છીએ કે પાઈનું મૂલ્ય તો એ કેવી સંખ્યા છે આ બંનેમાં વાત કરીએ તો આ તો આપણને કમ્પ્લીટ દેખાય છે 22/7 એ કેવું સ્વરૂપ છે p ભાગ્યા q સ્વરૂપ અને p ભાગ્યા q સ્વરૂપ હોય તો એ સંખ્યાને શું કહી શકાય સમય સંખ્યા તો આપણો આ તો સમય સંખ્યા પણ પાઈ એ કેવી સંખ્યા છે અસમય આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછી શકાય એવા છે બંને કે પાઈ એ કેવી સંખ્યા છે સમય કે અસમય તો પાઈ એ અસમય છે જ્યારે 22/7 એ કેવી છે સમય સંખ્યા છે હવે આપણે વાત કરીએ સંખ્યાના પ્રકારોમાં પહોંચ્યા હતા પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમય અને સંખ્યાનો છઠ્ઠો પ્રકાર કે જે આપણો ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ શું છે વાસ્તવિક સંખ્યાઓ હવે વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રિયલ નંબર શું રિયલ નંબર અને એના ગણને આર તરીકે ઓળખવામાં આવે છે અને આ આર છે એના અંદર આ દરેક સંખ્યાનો સમાવેશ શામાં થાય છે આરના અંદર થાય છે એટલે કે સૌથી મોટો ગણ જોવા જઈએ આપણે સંખ્યાના અંદર તો એ આર છે તો આપણે આને સંકેતની ભાષામાં લખવું હોય તો પ્રાકૃતિક સંખ્યાના ગણને એન કહેવાય એનના દરેક સભ્યો સબસેટ અને શું કહેવાય આ જે ચિહ્ન છે એને કહેવાય સબસેટ તો કે એનના દરેક સભ્યો એ શામાં આવેલા છે ડબલ્યુના અંદર ડબલ્યુના દરેક સભ્યો શામાં આવેલા છે તો મતલબ કે ઝેડના અંદર ઝેડના દરેક સભ્યો શામાં આવેલા સમય સંખ્યા એટલે કે ક્યુના અંદર અને ક્યુ અને સૌથી મોટો ગણ છે આર તો આ એ તમારા 9માના અંદર અને 10માના અંદર આ એક સંકેતની ભાષામાં લખી શકાય બધા ગણોને તો મતલબ કે આના પરથી તમને સમજ પડી ગયા કે એનના એટલે કે પ્રાકૃતિક સંખ્યાના દરેક સભ્યો એ પૂર્ણ સંખ્યાના અંદર આવે આમાં પણ આવે આમાં પણ આવે અને આમાં પણ એટલે કે બધાના અંદર એ આવે છે તો આપણે આ રીતને એ સમજી શકીએ છીએ પછી વાત કરીએ આગળ તો કે આ એનના દરેક ડબલ્યુના એ આગળની બાજુ આવેલા હોય છે એટલે કે બધા આ બાજુ વધે છે કોઈ આ બાજુ વધતો નથી એટલે કે દરેક પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાના અંદર બધા પ્રાકૃતિક સંખ્યાઓ આવી આ સમય આ પૂર્ણાંક છે એના અંદર પૂર્ણ સંખ્યા આવેલી છે સમયના અંદર પણ બધા આવેલા છે તો આ એક આપણું ચેપ્ટરનું બેઝિક નોલેજ છે કે જે સંખ્યાના પ્રકારો છે સંખ્યાના પ્રકારના એના ગણ છે સંખ્યાના અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એના વિશેની માહિતી આપેલી છે તો આ ચેપ્ટરના આપણે અંદર આના પછી આપણે જોઈએ તો આ ચેપ્ટરની અંદર વધારાનું આવશે શું તો એક આવશે યુક્લિડની ભાગ પ્રવિધિ શું આવશે આ જે બેઝિક છે બધું કે જે આ ચેપ્ટરના અંદર આપણે શીખવાના છીએ આગળ જતા તો એ જ વાત કરીએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ હવે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એના થકી આપણે શું શીખીશું ગુસા શોધો એટલે કે યુક્લિડની જે ભાગ પ્રવિધિનો ઉપયોગ થાય છે એના વડે આપણે ગુસા શોધી શકીએ છીએ બીજી વસ્તુ શીખીશું આપણે ગુસા અને લસા કે જે ધોરણ 6 થી જ આપણે ભણવાને અંદર આવે છે પણ આ ગુસા અને લસા આ ચેપ્ટરના અંદર આપણે બે રીતથી શીખીશું એક તો કઈ રીતના અવિભાજ્ય અવયવ પાડવાના શું અવિભાજ્ય અવયવ એ અવયવ કઈ રીતના પડે છે એ કોઈ પણ સંખ્યાના અવયવ કઈ રીતના પડે એના માટેની આપણે ચાવીઓ આપણા હમણાં જ શીખીશું એક અવિભાજ્ય અવયવ અને એક સૂત્રની મદદથી હવે એ જે સૂત્ર છે એ આ ચોપડીના ચેપ્ટરના અંદર આપણા અંદર આપેલું જ છે પછી વાત કરીશું ગુસા અને લસા પછી આવશે અસમય સંખ્યા અસમય એટલે કે જેનું વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યાઓ એ અસમય સંખ્યાને સાબિતી આપવાની છે એ આ ચેપ્ટરની અંદર શીખીશું ત્યારબાદ આ ચેપ્ટરની અંદર લાસ્ટ પોઈન્ટ છે કે જે છે
શાંત દશાંશ, આ કે જે 9મા ધોરણમાં આપણે ભણી જ ગયા છીએ, શાંત દશાંશ, અનંત આવૃત અને અનંત અનાવૃત. આ બધું એ આપણે આ ચેપ્ટરના અંદર જોવાના છીએ. સંખ્યાના પ્રકારો એ આપણી જાણ સારું છે. આ બધું આટલાથી શરૂ થઈને 4 પોઈન્ટના અંદર આખું ચેપ્ટર ડિવાઇડેડ થયેલું છે અને એ આપણે એક પછી એક એવા ભાગના અંદર એને જોઈશું. હવે આપણે વાત કરીશું અવિભાજ્ય અવયવ પાડવાની વાત કરી. તો અવિભાજ્ય અવયવ માટે પાડવા માટે આપણે ચાવીઓ શીખવી પડશે અને એ ચાવીઓની વાત કરીએ તો ચાવીઓ એ અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે કોઈ પણ સંખ્યાને કેટલા વડે ભાગવીને એ ચાવીઓ નક્કી કરી દે. જો તમને ચાવીઓ આવડતી હોય તો કોઈ પણ સંખ્યાને કઈ રીતના કેટલા વડે ભાગવી અને એનું ભાગફળ શું મળશે એ તમે ચાવીના આધારે જોઈ શકો છો. તો પહેલી આપણે વાત કરીએ 2ની ચાવી. કોની? 2ની ચાવી. હવે 2ની ચાવી શું કહે છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને 2 વડે ક્યારે ભાગી શકાય. તો એના માટેની ચાવી છે કે જે સંખ્યાનો કોઈ પણ જે સંખ્યા આપી હોય જે સંખ્યાનો એકમનો અંક શું લાસ્ટ ડિજિટ એકમનો અંક 0 2 4 6 8 આમાંથી કોઈ પણ દેખાઈ જાય જે સંખ્યાનો તો એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે એની શેષ પછી શું આવે? 0 આવશે. પછી વાત કરીએ 4ની ચાવી. 2ના પછી રિલેટેડ છે એટલે 4ની ચાવીમાં સેમ થોડું ડિફરન્ટ થાય કે જે સંખ્યાનો શું જે સંખ્યાના છેલ્લા 2 અંકો અહીંયા છેલ્લો 1 અંક હતો 2માં તો 4માં શું થશે? છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય. તો એ આખી સંખ્યાને કેટલા વડે? 4 વડે ભાગી શકાય. આપણે ઉદાહરણ જોઈએ તો 516. આમાં છેલ્લા 2 ડિજિટ કયા છે? 16 અને 16ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. મતલબ કે આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. તો આપણે આગળ વાત કરીએ. આગળની ચાવી છે 3ની ચાવી છે. તો 3ની ચાવી શું કહે છે? તો 3ની ચાવીની વાત કરીએ. 2 પછી ડાયરેક્ટ 4ની ચાવી કેમ લીધી છે? કારણ કે 2માં અને 4માં કોઈ ફરક નહીં. છેલ્લો અંક છે અહીંયા છેલ્લા 2 અંક જોવાને. હવે 3ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો સરવાળો જે તમને સંખ્યા આવેલી હોય એ સંખ્યાનો સરવાળો કરી દેવાનો અંકોનો. જે સંખ્યાના અંકોનો સરવાળો. ચલો અંકોનો સરવાળો લખી દઈએ. જે સંખ્યાના અંકોનો સરવાળો કેટલા વડે? 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય. તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. આપણે જોઈએ હવે આ સંખ્યા છે એકમનો અંક 0 2 4 6 8 કોઈ પણ નથી. મતલબ કે આ સંખ્યાને 2 વડે તો ભાગી ના શકાય. છેલ્લા 2 અંકો એ પણ નથી ભાગી શકાતા. તો હવે વારો આવે 3ની ચાવીનો. તો મતલબ કે આનો સરવાળો કરો. 3 + 1 એટલે 4 અને 4 + 5 એટલે કે 9. તો આનો સરવાળો કેટલો થાય છે? 9. અને 9 એ 3 વડે ભાગી શકાય છે. મતલબ કે આ સંખ્યાને તમે 3 વડે ભાગો તો એની શેષ 0 આવે. એટલે કે આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો છો. હવે વાત કરીએ આગળ. 2ની ચાવીની વાત કરી દીધી, 3ની ચાવીની વાત કરી દીધી. હવે વાત કરીએ 5ની ચાવી કે જે આપણને અવયવ પાડવામાં ઉપયોગી હોય એટલી ચાવીની જ વાત કરીશું. 5ની ચાવી એમ કહે છે કે જે સંખ્યાના છેલ્લો અંક શું? જે સંખ્યાનો છેલ્લો અંક એ શું હોય? 0 અથવા 5. આ બંનેમાંથી કોઈ પણ હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. 6ની ચાવી. 6ની ચાવી એમ કહે છે કે જે સંખ્યાના અંદર 2ની ચાવી અને 3ની ચાવી આ બંને ચાવીનો ઉપયોગ થાય તો એ સંખ્યાને 3ની ચાવી વડે ભગાય. એટલે કે 6ના અવયવ આપણે પડે તો 2 × 3 એટલે કે જેના અંદર 2ની ચાવી પણ વપરાય અને
3ની ચાવી પણ વાપરી શકાય. આવી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 6 વડે ભાગી શકાય છે. 7 વડે તો ડાયરેક્ટ ભાગવાની છે. 8ની ચાવી અહીંયા જેમ 4ની ચાવીમાં કીધા છેલ્લા 2 અંકોને, તો 8ની ચાવીમાં છેલ્લા 3 અંકોની. 9ની ચાવી પણ સેમ 3ની ચાવી જેવી જ છે. અને 10ની ચાવીની વાત કરીએ કે જે આપણને ઉપયોગી હોય એટલી ચાવીઓની અહીંયા વાત કરીશું. તો 10ની ચાવી એટલે કે જે સંખ્યાના છેલ્લો અંક, એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો છેલ્લો અંક 0 હોય તો એ સંખ્યાને કોના વડે? 10 વડે ભાગી શકાય છે. તો આપણે આજે વાત કરીએ ચાવીઓની, અને એના બીજું એક્સ્ટ્રા જે આપણે જોયું છે કે જે આવનારા ભાગમાં આપણે શીખીશું. આજની વિડીયોમાં બસ આટલું. થેન્ક યુ.